મિત્રો, જ્યારે દુનિયા એક એવા યુગમાંથી પસાર થઈ રહી છે જ્યાં યુદ્ધ થઈ રહ્યા છે, અમેરિકાનું યુદ્ધ હોય, ઇઝરાયલનું યુદ્ધ હોય કે પછી ઈરાનનું યુદ્ધ હોય કે યુક્રેનનું હોય કે રશિયાનું હોય, ત્યારે એક એવો વ્યક્તિ કે જે એક એવો ગુજરાતી કે જે સસ્ટેનેબિલિટીનું વિચારી રહ્યા છે, શ્રી નીતિન ગડકરીના એક વિડીયો જોઈને વિઝન ક્રિએટ કર્યું અને જે ઉંમરે લોકો રિટાયરમેન્ટનું વિચારે એ ઉંમરે ઈવીનો બિઝનેસ ચાલુ કર્યો. એવા આજના આપણા ગેસ્ટ શ્રી બકુલભાઈ શાહ આપણી સાથે આજે મોજૂદ છે. બકુલભાઈ વૈષ્ણવ સમાજ કે વૈષ્ણવ બિઝનેસ નેટવર્કમાં એક એવું વ્યક્તિત્વ છે જેને કદાચ કોઈ નહીં ઓળખતું હોય એવું બની પોસિબલ જ નથી. આજનો આ પોડકાસ્ટ ખૂબ જ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ રહેશે. છેક સુધી જોજો અને ઘણી બધી શીખવા જેવી વસ્તુઓ એમની આ જર્નીમાંથી આજે આપણને જાણવા મળશે. સો વેલકમ ટુ ધી પોડકાસ્ટ બકુલભાઈ. Yes, thank you, Milinbhai, for your best introduction for me. બકુલભાઈ, ગોચાર્જ અને તમારા વિશે એમ તો મેં જેમ ઇન્ટ્રોડક્શનમાં કીધું લગભગ બધા જ જાણતા હશે, પણ આપણા એવા વ્યુઅર્સ પણ હશે કે કદાચ તમારા વિશે કે ગોચાર્જ વિશે નહીં જાણતા હોય, તો તમારું અને ગોચાર્જનું એક નાનું ઇન્ટ્રોડક્શન ઇફ યુ કેન ગીવ. મિલિંદભાઈ, GoCharge actually brand name છે. This is smart way to charge. કરેક્ટ. પણ મારી વાત કરું તો મારી કંપનીનું નામ છે એલ્કોપ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડ. અમારું જે જર્ની સ્ટાર્ટ થઈ, બિઝનેસ જર્ની જે કહી શકાય, એ 29 years બેકથી મેં સ્ટાર્ટ કરી હતી. ઇનિશિયલી ઇલેક્ટ્રિકલ પેનલ્સ, ઓટોમેશન પેનલનું કામ કરી રહ્યા હતા, પણ લેટર ઓન એવરીબડી નોઝ કે બિઝનેસમાં કંઈક ને કંઈક ડાયવર્સિફિકેશન કરવું જોઈએ, પીવટ કરવું પડે. અને એ જ વખતે કંઈક લોકડાઉન આવ્યું અને આપણે બધા ફ્રી હતા, ઘરે જાત જાતનું સર્ચ કરતા હતા. અને એ વખતે જોયું તો ગડકરી સાહેબને કોઈ સ્પીચ મેં એક બે વાર વાંચી કે સાંભળી, તો એમાં જોવા મળ્યું કે એમનો કંઈક ઈવી બિઝનેસ પર બહુ એમનું કોન્સન્ટ્રેશન છે. દેટ ઇઝ ડ્યુ ટુ જીડીપી ગ્રોથ અને પોલ્યુશન. તો મને પણ એમાં ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે આ તો ખરેખર મારે પણ આમાં કંઈ વિચારવું જોઈએ. ને લકીલી એવું હતું કે અમારું જે બિઝનેસ છે દેટ ઇઝ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિકનું કોમ્બિનેશન ઓલરેડી છે. ઓકે. એમાં મેં આઈઓટી ઓટોમેશન એડ કર્યું અને એ એડ કર્યા પછી ઈવી ચાર્જર એક બની શક્યું અમારાથી. તો સ્વિચને ઇન્સ્પાયર થઈ ને મેં ઈવી ચાર્જર લોકડાઉન પછી બનાવવાના ચાલુ કર્યું. ઘણી બધી ચેલેન્જીસ આવી અને કરતાં ફાઇનલી અમે એક ચાર્જર બનાવ્યું, પણ એને અમે કહી શકીએ કે એસી ચાર્જર બન્યું. ઓકે. કારણ કે ઇન્ડિયામાં એ વખતે આજથી 5 વર્ષથી પહેલાંની વાત કરું છું કે એ વખતે કોઈ બી ચાર્જર મેન્યુફેક્ચર હતા નહીં. બધા માટે કંઈક નવું હતું, બધાના માટે શું કરીશું એવા ક્વેશ્ચન્સ પણ હતા. પણ આપણે આપણી રીતે R&D ટીમ સાથે બેસી ને કંઈક બનાવ્યું અને એસી ચાર્જર અત્યારે પણ હું એસી ચાર્જર જે પહેલું મોડેલ છે મારી ફેક્ટરી પર હું વાપરી રહ્યો છું. તમે હમણાં એવું કીધું કે નીતિન ગડકરીની કોઈ સ્પીચ કે વિડીયો જોયો અને એમાંથી તમને પ્રેરણા મળી, તો એના વિશે કંઈક કહેશો? હા, ચોક્કસ મિલિનભાઈ. એકચ્યુઅલી આજે સ્પીચ આપણે સાંભળીએ ને ત્યારે બહુ લાંબી સ્પીચ હોય છે, પણ એ વખતે ઈચ્છા તો થઈ ગઈ કે ચલો આપણે ચાર્જર બનાવી દઈએ. બનાવી પણ દીધું, પણ મેં તમને કીધું કે મેં એસી ચાર્જર બનાવ્યું, કારણ કે એસી ચાર્જર જ મારા નોલેજમાં હતું કે ગાડી આવે છે અને ચાર્જિંગ થાય છે એવી વાતો હતી. પણ એવું કહી શકાય કે જ્યારે એસી ચાર્જર બની ગયું 6 મહિના સુધી બહુ ખુશ હતો, પણ પછી ખબર પડી કે જ્યારે એવી ગાડીઓ માર્કેટમાં આવવા માંડી ત્યારે એસી ચાર્જર કારની સાથે ફ્રીમાં આવે છે. ચાર્જર જ ફ્રીમાં આવે છે એટલે તમે જે બનાવ્યું એની વેલ્યુ જ ઝીરો કરી દીધી. એની વેલ્યુ ઝીરો થઈ ગઈ. એટલે થોડું મોરલ પાછું ડાઉન થઈ ગયું કે હવે શું. પણ પાછું કન્ટિન્યુઅસ સ્પીચ તો સાંભળતો હતો જ, તો વચ્ચે પાછી એમની એક સ્પીચ આવી કે મારે પેટ્રોલ અને ડીઝલ કારો બંધ કરવી છે. આવું બોલ્યા એટલે પાછું મારું મોરલ બૂસ્ટ થયું કે ચલો તો આનું માર્કેટ શું છે. તો મને ડીસી ચાર્જરનું માર્કેટ લાગ્યું. પાછું મેં સર્ચ કર્યું, મારી R&D ટીમને કીધું કે આપણે ડીસી ચાર્જરને લગતા કાર્ડ્સ ને બધું મંગાવો. દેટ ઇઝ ઓલ ઇમ્પોર્ટેડ કાર્ડ્સ હોય છે. શરૂઆતમાં ઇન્ડિયામાં તો કોઈ હતું નહીં. હવે આપણે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ ચાલુ થઈ ગયું છે, પણ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે બહુ ડિપેન્ડન્ટ હતા. હવે ટોટલી આપણે જ વસ્તુ બનાવી રહ્યા છે અને ડીસી ચાર્જર પણ બન્યા હોય તો એમના ઇન્સ્પાયરેશન સ્પીચને લીધે જ બન્યા છે. એટલે શ્રી નરેન્દ્ર મોદી જે આપણા પ્રધાનમંત્રી છે એમને મેક ઇન ઇન્ડિયાનું જે એક બીડું ઝડપ્યું છે એનો એક આ ભાગ કહી શકાય. એ વાત બરોબર?
એ ચોક્કસ કહી શકાય ને આપણે એમાં સ્ટાર્ટઅપ તરીકે ઇન્ડિયન મેન્યુફેક્ચરર તરીકે આપણું રજિસ્ટ્રેશન પણ કરેલું જ છે એમાં. સો EV ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘૂસવાનું જે તમે વિચાર્યું એવું તો તમે એમાં શું જોયું જે બીજા લોકોને ના દેખાયું? બહુ સરસ વાત કરી વેલેનભાઈ. જ્યારે EV ચાર્જર્સની વાત થઈ રહી હતી, EV કારની વાત થઈ એટલે EV ચાર્જરની વાત આવી. બરોબર. તો મેં એમાં એ જોયું કે બધા EV કારની વાતો કરે છે, પણ આ તમે જોશો ને ત્યાં એક ઓટોમોબાઈલનો એક ટ્રેન્ડ નવો ચાલુ થયો, એક સેગમેન્ટ નવું ચાલુ થયું, EV કાર્સ. હવે જૂની જે ગાડીઓ હતી દેટ ઇઝ અ પેટ્રોલ અને ડીઝલ કાર્સ, તેમાં શું હતું તો પેટ્રોલ પંપ હતા, CNG સ્ટેશન્સ પણ હતા. તો જ્યારે EV કાર આવશે તો EV માટે બી કંઈક તો લાવવું પડશે ને. તો એમાં મેં એ ટ્રેન્ડ જોયો કે જો આ વસ્તુ આવી જ રહી છે તો આપણે EV ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું કરવું પડશે. ને જો EV ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું કરીશું તો બટ બિઝનેસ ગ્રોથ થવાનો જ છે. એટલે મેં ભલે EV કાર આવી પણ મેં જે ધ્યાન આપ્યું છે એ EV ચાર્જિંગ સ્ટેશન પર ધ્યાન આપ્યું. ને સ્ટેશન માટેના જરૂરી જે કોમ્પોનન્ટ કહેવાય દેટ ઇઝ એ ચાર્જર, એના માટે સ્પેશિયલ CMS સિસ્ટમ, એ બધું બી મેં ઇનહાઉસ ડેવલપ કર્યું અને આજે સક્સેસફુલી આપણે EV ચાર્જિંગ સ્ટેશન લગાવી રહ્યા છીએ. એટલે એવું કહી શકાય કે જે ઇકોસિસ્ટમ છે જ નહીં કે હતી જ નહીં એને ઊભું કરવાનું તમે એક આખું વિઝન લઈને તમે આગળ નીકળ્યા છો. અને જેમ તમે કીધું કે તમે સ્ટાર્ટઅપ તરીકે આને વિકસાવ્યું છે, તો મારી જે ગણતરી છે અને મારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એવું જોતાં મને એવું લાગે છે કે કોઈ પણ સ્ટાર્ટઅપ હોય તેમાં ઘણી બધી ચેલેન્જીસ આવી હોય. સો તમને કોઈ ટિપિકલ ચેલેન્જીસ આવી જે તમને એવું થયું કે યાર આ પાછું કંઈક અટકશે, અને એવું કંઈક થયું હોય તો તમે એને કઈ રીતે સોલ્વ કરી? સ્ટાર્ટઅપની જે ચેલેન્જીસ કહીએ ને તો આમાં સ્ટાર્ટઅપનું આપણને રજિસ્ટ્રેશન ત્યારે જ મળતું હોય છે કે તમારું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ હોય અને તમે ઇન્ડિયન કોમ્પોનન્ટ્સ યુઝ કરતા હોય. તો ઇન્ડિયન કોમ્પોનન્ટ્સનું સર્ચ કરવું, કારણ કે દરેક કોમ્પોનન્ટ તો તમે વિધિન ઇનહાઉસ બનાવી ના શકો. બરોબર. તો એનું સર્ચ કરી અને એ કહી શકાય કે કોમ્પોનન્ટ શોધવા દેટ ઇઝ ચેલેન્જીસ. પણ લેટર ઓન ધીરે ધીરે મહેનત કરીએ તો વસ્તુ સક્સેસ મળતી જ હોય છે. તો અમે ફાઇનલી એ બધું મળી ગયું અને અમે ચાર્જર બનાવી દીધા. ઓકે. એટલે આજે જેનઝી કરીને જે જનરેશન છે તે લોકોનું એવું કહેવું છે કે થાકી જવાય છે, રાઈટ, કે આગળ વધવામાં કંટાળો આવે છે. તો તમે એ આખી જે ફિલોસોફી છે કે જે વિચારધારા છે એની વિરુદ્ધ જઈને તમે આ આખું એક સ્ટાર્ટઅપ કલ્ચરને કહેવાય ને કે આગળ લઈ જવામાં તમે એક જે બીડું ઉપાડ્યું છે એમાં તમે ખાસા સક્સેસફુલ થયા છો. તો આ એક ચેલેન્જ તો મને ખબર પડી કે ભાઈ તમને કદાચ પાર્ટ્સ નહોતા મળતા, એના સિવાય બીજી કોઈ ચેલેન્જીસ આવી સ્ટાર્ટઅપ તરીકે નહીં પણ એઝ અ EV ઇકોસિસ્ટમને ડેવલપ કરવામાં? ચોક્કસ મિલિનભાઈ, આમાં ચેલેન્જીસ આવી હતી, સ્ટાફની પણ આવી હતી. કારણ કે આ નવું સેગમેન્ટ હતું ને એટલે શું થતું હતું કે EV ચાર્જિંગને લગતા કોઈ બી સ્ટાફ તમને રેડીમેડ ક્યાંય મળે નહીં. બીજું એવું કોઈ અત્યારે કોર્સ પણ નથી કે જેમાં ચાર્જર્સ અને એને લગતી ટેકનોલોજી વિકસી હોય, એના CMS બન્યા હોય તો એનું પણ ક્યાંય હોય. તો એ પણ ક્યાંય કોઈ કોલેજમાં કે હજી સુધી ચાલુ નથી થયું. તો ચેલેન્જીસ એ જ આવી કે મારે મારા સ્ટાફને પણ ટ્રેન કરવાના. બરોબર, રાઈટ. તો એ ટ્રેન કરતાં ધીરે ધીરે અમે આ વસ્તુ કરી શક્યા. પેલું એવું કહે છે ને કે તમારે કોઈકને શીખવાડવું હોય તો તમારે એનાથી 3 ગણું વધારે શીખવું પડે. તો તમારે એ પણ ચેલેન્જીસ આવી છે, કારણ કે જો કોઈ કોર્સ જ અવેલેબલ નથી, કોઈ કરિક્યુલમ જ અવેલેબલ નથી તો કદાચ તમે પોતાના બી ઘણા બધો સમય એની પાછળ નાખ્યો હશે. યસ, બહુ સાચી વાત છે. પણ આમાં કેવું છે કે શોખનો વિષય છે. કદાચ ઘણા બધાને એવા શોખ હોય કે મારે કંઈક કરવું છે, તમારું વિઝન હોય. જો તમારું વિઝન હશે તો ડેફિનેટલી તમને ઓપોર્ચ્યુનિટી મળવાની જ છે. અને એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવાની તાકાત વિઝનને લીધે મને આવી. ને ઘણું બધું સર્ચ મેં પણ કર્યું હતું. ઘણું બધું મટીરિયલ ઓનલાઈન અવેલેબલ હોય છે. સ્ટડી કરતાં આપણને કહેવાય ને કે એક ઈશારાથી કંઈક વસ્તુ મળી ગઈ ને પછી એ ઈશારો આપણા માટે કાફી હોય છે, કારણ કે વી આર એ ટેકનિકલ પર્સન અને એનાથી આપણે આ વસ્તુ ડેવલપ કરી શક્યા. હા, EV ઇકોસિસ્ટમનું અડોપ્શન એટલે એવું કહેવાય છે કે હજુ જેવું ગવર્મેન્ટનું વિઝન હતું કે 2024થી લઈ 2025 ને 26માં EV કારનું મેન્યુફેક્ચરિંગ અને EV કારનું બાય કરવાનું જે ટાર્ગેટ્સ હતા એ હજુ થયા નથી. સો એના વિશે તમારે કંઈક કહેવું છે કે કેમ એવું થયું નથી, કેમ અડોપ્શન થયું નથી જેટલું ગવર્મેન્ટે વિચાર્યું હતું કે કદાચ તમે પણ વિચાર્યું હશે? બહુ સરસ વાત કરી મિલિનભાઈ તમે. EV એડોપ્શન ખરેખર નથી થયું,
પણ આમાં છે ને અત્યારે પેલો નોર્મલ આપણો જે માઇન્ડસેટ વર્ક કરે છે, દરેકના માઇન્ડસેટમાં એવું છે કે પેટ્રોલ કાર એનો ખર્ચો કેટલો અને EV કાર સાથે કમ્પેર કરે છે. કરેક્ટ. તો એ માઇન્ડસેટ જ્યાં સુધી એનો ચેન્જ નહીં થાય, લાઈક એને એ જોવું પડશે કે મારી શું ઇકોનોમી છે, બરાબર. બીજું તમારું શું નેશન માટે તમારું ઇન્વોલ્વમેન્ટ થાય છે, લાઈક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરી રહ્યા છો તમે EV કાર લેશો તો તમે એન્વાયરમેન્ટને બી ફાયદો આપી રહ્યા છો. ઇકોનોમી તો 100% તમે કરી જ રહ્યા છો, પણ હજી એનું કે કહેવાય કે માર્કેટમાં બૂમ નથી આવી, લોકો લેતા નથી, તો એનું રીઝન એ છે એની કોસ્ટ ફેક્ટર. અત્યારે પણ EV કારની કોસ્ટ અને નોર્મલ IC એન્જિન કે જે પેટ્રોલ ડીઝલ એન્જિન IC એન્જિન કાર્સ કહેવાય, તો એની જે કોસ્ટ છે એની સાથે કમ્પેર લોકો કરે છે અને લોકો એનો પેબેક પીરિયડ પણ ગણે છે. હવે આ માઇન્ડસેટ જ્યાં સુધી બદલાશે નહીં ત્યાં સુધી ડિફિકલ્ટ છે, પણ સાથે સાથે ગવર્મેન્ટ પણ ઘણું બધું કામ કરી રહ્યું છે, ઘણી બધી સબસિડીઝ પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે અને ટ્રાય કરે છે કે આ બંને વસ્તુ લેવલમાં લાવે એઝ એ કોસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, અને રિન્યુએબલ એનર્જીનો મેક્સિમમ ઉપયોગ કરવા માટે એ લોકો કટિબદ્ધ છે. તો EV સેગમેન્ટને બહુ જ સપોર્ટ કરી રહ્યું છે ગવર્મેન્ટ. ઓકે. એવું પણ મેં એવું ઘણા મિત્રો પાસે સાંભળ્યું છે કે જે ઘણા અમુક ડિસ્કશન્સ એવા હોય છે કે બેટરીની લાઈફ કાં તો જે રેન્જ છે કે ભાઈ આ કાર 300 કિલોમીટર એક ચાર્જ પર 300 કિલોમીટર કે 400 કે 500 કિલોમીટરથી વધારે ના ચાલે, તો એ પણ એક ચિંતાનો વિષય છે. તો તમે જ્યારે ઇકોસિસ્ટમની વાત કરો છો તો આજે આપણે એઝ અ કન્ટ્રી કેટલા રેડી છે આ EV ઇકોસિસ્ટમને ડેવલપ કરવામાં અને પછી અડોપ્ટ કરવામાં? મિલિંદભાઈ, વાત તો એમ છે કે તમે અત્યાર સુધી જે બી કાર જોઈ છે ઓલ આર હાઇબ્રિડ. જ્યારે CNG ઇન્ટ્રોડ્યુસ થયું હતું ને ત્યાર પણ એની સાથે એને હાઇબ્રિડ તો રાખ્યું હતું કે ભાઈ CNG પૂરું થઈ જાય ગેસ તો તમે પેટ્રોલ પર કરીને કન્વર્ટ કરીને આવી શકતા. બરોબર. પણ ડ્યુ ટુ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરવા માટે ગવર્મેન્ટે સ્ટ્રિક્ટલી એવું એડોપ્ટ કર્યું છે કે ઇલેક્ટ્રિકલ કારમાં કોઈ હાઇબ્રિડ નહીં હોય. એટલે એમાં પેટ્રોલ કે ડીઝલ નહીં હોય, ખાલી ઇલેક્ટ્રિકથી એટલે બેટરીથી જ ચાલતી કાર હોય. હા, એવી કારને જ એ લોકો કહી શકે કે પોલ્યુશન ફ્રીમાં ઘણી સમજી રહ્યા છે લોકો, રાઈટ. હવે જ્યારે હાઇબ્રિડ નથી એટલે બટ નેચરલ છે, જ્યારે તમે એઝ એ કસ્ટમર કાર પરચેસ કરો છો તો તમારામાં એક એન્ઝાયટી ચોક્કસ આવશે કે ભાઈ આ કેટલા કિલોમીટર ચાલશે. બરોબર. તો દેટ ઇઝ અ ડિફરન્ટ મોડલ. પણ તમે તમારી લાઈફસ્ટાઈલ રિવ્યૂ કરો, તમારું રોજનું રૂટીન જુઓ કે તમે રોજનું રૂટીનમાં કેટલા કિલોમીટર ફરી રહ્યા છો, રાઈટ. હવે સપોઝ તમે રોજનું 100 કિલોમીટર ફરતા હોય તો તમે 150 કિલોમીટર 200 કિલોમીટરની કોઈ પણ કાર ચૂઝ કરો કે જે ડે ટાઈમમાં એટલા રૂટીનમાં તમે ફરી શકો. તો આ રીતે તમે ચોઈસ કરશો તો તમારી રેન્જવાળી એન્ઝાયટી તમારી કોઈ બહુ ટેન્શન નહીં લાવે તમને, ચોક્કસ. પણ તમે જ્યારે વાપરતા થશો, એની જ્યારે લક્ઝરી ફીલ કરશો ત્યારે તમને ચોક્કસ થશે કે આ ભલે રેન્જ મેં આ લીધી પણ કદાચ થોડે આગળ ફરી આવું તો એ જશો, કારણ કે એના બે રીઝન છે. એક તો લક્ઝરી ફીલ કરી અને ઇકોનોમી તો છે જ. તો ઇન ધેટ કેસ તમારે કદાચ EV ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે, તો એના માટે પણ ગવર્મેન્ટ ઘણા જ પ્રયત્નો કરી રહ્યું છે. અમારે જેવા પ્રાઇવેટ પ્લેયર્સ પણ અત્યારે હાઈવેઝ પર, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, ટુરિઝમ બધે જ આવી રીતે ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરી રહ્યા છે. આ તમે ચાર્જિંગ સ્ટેશનની વાત કરી તો આપણે એક એવું સમજીએ કે આપણે અમદાવાદ કે વડોદરાથી નીકળીને મુંબઈ જવું હોય તો આ બે સિટીઝની વચ્ચે ચાર્જિંગ સ્ટેશન અત્યારે અવેલેબલ છે? અત્યારે તમને કહું તો ગુજરાતમાં આ પર્ટિક્યુલર હાઈવે પર ઓછામાં ઓછા 80 to 90 ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે. એટલે આજે 150 કે 200 કિલોમીટરની રેન્જની પણ જો તમે EV કાર લો છો તો મુંબઈ જવા માટે કોઈ પ્રોબ્લેમ થઈ ના શકે. યસ, ડેફિનેટલી તમે બિંદાસ જાઓ, કોઈ જ તકલીફ નહીં પડે. પણ યુ હેવ ટુ પ્લાન. તમારી જો 200 કિલોમીટરની રેન્જ હોય તો 200 કિલોમીટરે ક્યાંક ઊભા રહો, વોશરૂમ, રેસ્ટોરન્ટ એન્જોય કરો, પેરેલલી તમારી ગાડી ચાર્જ થઈ જાય. એ રીતે તમે હોટેલ સિલેક્ટ કરો કે જ્યાં તમારું EV ચાર્જિંગ સ્ટેશન અવેલેબલ હોય. સો છેલ્લા 5 વર્ષથી ગવર્મેન્ટ EV વ્હીકલ્સ કે EV ઇકોસિસ્ટમને પ્રમોટ કરી રહી છે. સો આજે તમારા મતે કેટલો ફરક આવ્યો છે આ EV ઇકોસિસ્ટમને ડેવલપ કરવામાં? ગવર્મેન્ટ 5 વર્ષથી કરી રહી છે, કારણ કે સ્ટાર્ટઅપ હતું. આપણે એવું માની શકીએ કે સ્ટાર્ટઅપ હતું ગવર્મેન્ટ માટે. એ પહેલાં પણ 2-3 વર્ષથી બધી એક્સરસાઇઝ કરતી હતી, પણ આપણને કંઈ દેખાતું નહોતું કે ગવર્મેન્ટ કંઈ આ સેગમેન્ટમાં કામ કરી રહી છે. હવે કદાચ એવું કહી શકાય કે 5 વર્ષ પહેલાં
તો કદાચ કંઈ જ નહોતું. આપણે સિટીમાં ફરતા હોય તો સિટીમાં આપણા ઘરના ચાર્જરથી ચાર્જ કરતા હતા, જેટલું હતું એટલી જ રેન્જમાં ગાડીની જે બી રેન્જ અવેલેબલ હોય એટલું જ ફરતા હતા અને આપણે બિઝનેસ કરતા હતા. પણ હવે ગવર્મેન્ટે પણ જોયું કે ભાઈ કસ્ટમર જ્યારે ગાડી ખરીદે છે તો એને લોંગ ટ્રાવેલિંગ પણ કરવું હોય છે, અને જેમ હાઈવે પર ને બધે પેટ્રોલ પંપ્સ એ બધું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી એમને ડેવલપ કર્યું છે એવું જ પેરેલલી એમને આ ઇવી ચાર્જિંગ સ્ટેશનો પણ ઊભા કરવા પડશે. હવે ઇવી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા માટે ગવર્મેન્ટે એક ઓપન પ્રોટોકોલ કહી શકાય કે બધાને છૂટ આપી કે ભાઈ તમારે લાયસન્સ લેવાની જરૂર નથી, પણ તમે બધા આગળ આવો અને ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરો. એટલે પ્રાઇવેટ સેક્ટરને, યસ, પ્રાઇવેટ સેક્ટરને છૂટ આપી. અત્યારે કદાચ મેલિનભાઈ હું તમને એમ પણ કહી શકું કે તમારે બી ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવું હોય તો યુ આર ફ્રી, તમારે કોઈ લાયસન્સ લેવાની જરૂર નથી. ખાલી એની જે પ્રોડક્ટ યુઝ કરો છો એના જે સર્ટિફિકેટ છે એને ફોલો કરો અને જે ઇલેક્ટ્રિસિટી રૂલ્સ છે એને ફોલો કરો, તો તમે જાતે ચાર્જિંગ સ્ટેશન પણ ઊભું કરી શકો અને ચાર્જિંગની ઇન્કમ પણ તમે કરી શકો એમ છો. હવે આ આખી ઇકોસિસ્ટમમાં બે પહેલું છે. એક છે જે કસ્ટમર સાઇડ છે, જે યુઝર છે, અને એક છે જે પ્રોવાઈડર છે. સો એઝ અ કસ્ટમર મારે ઇવી વ્હીકલ લેવું હોય તો એ ડિસિઝન લેતા પહેલાં મારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે? તમારે પર્સનલ યુઝ માટે એવી વ્હીકલ લેવું હોય તો પહેલાંમાં પેલું કેસ સ્ટડી કરો, જે મેં તમને આગળ પણ વાત કરી કે તમે પર ડે કેટલું રૂટીનમાં ડ્રાઈવ કરો છો, બિઝનેસ પર્પઝ કે કોઈ પણ એક્ટિવિટી માટે તમે કેટલું રન કરો છો. તે સ્ટડી કર્યા પછી પહેલું કારનું સેમ્પલ સિલેક્ટ કરો કે એની કેટલી રેન્જ અવેલેબલ છે, દેટ ઇઝ કનેક્ટેડ ટુ બેટરી કેપેસિટી. બરોબર. કારમાં બેટરી એટલા જ કિલોવોટની હશે કે એ પ્રમાણે તમને રેન્જ આપશે. બરોબર. હવે માની લો કે તમારું 100 કિલોમીટરનું ટ્રાવેલિંગ છે તો તમે 200 કિલોમીટરની કારની રેન્જવાળી કાર સિલેક્ટ કરો. એટલે ફર્સ્ટ પોઈન્ટ. તમારું એવું કેવું છે કે તમારે રિક્વાયરમેન્ટ કરતાં એટલીસ્ટ ટ્રાય ટુ ગો વિથ ડબલ કેપેસિટી, એમ? યસ, થોડી ડબલ કેપેસિટી લેવી જોઈએ, કારણ કે બેટરીના કોમ્પોનન્ટ્સમાં થોડું પણ એવું કહી શકાય કે જ્યારે બેટરી કિલોમીટર બતાવતી હોય છે કે ભાઈ મારું 80% બેટરી અવેલેબલ છે, પણ સડનલી ડ્રાઇવિંગ સ્ટાઇલ તમારી કદાચ ડ્રાઇવિંગ સ્ટાઇલ રફ પણ હોય, બ્રેકિંગ બહુ કરતા પણ હોય તો બેટરી સડનલી ડ્રોપ થતી હોય છે. એટલે તમારી 200 કિલોમીટરવાળી ગાડી કદાચ 150ની રેન્જ પણ આપી શકે. બરોબર. તો ઇન ધેટ કેસ તમને કોઈ તમે હેરાન ના થાવ અને આરામથી તમારું ડ્રાઇવિંગ પેટર્ન પણ તમે પોતાના સ્થાને પહોંચી શકો, એટલા માટે આવું સિલેક્ટ કરો. સેકન્ડ મોટી વસ્તુ છે કે બેટરી માટે બી તમને ઘણું ટેન્શન રહેતું હોય છે કે બેટરીની લાઈફ શું, તમને એવું થશે. એટલે આ બે ફેક્ટર છે બેટરીની લાઈફ. તો બેટરીની લાઈફ માટે બી પહેલાં આ જ પ્રોબ્લેમ હતો કે બેટરીની લાઈફ 5 થી 7 વર્ષ છે. હવે જે બેટરી છે 8 થી 15 વર્ષ સુધીની સાયકલવાળી બની રહી છે. અને ખુશીની વાત એ છે કે હવે ઘણી બધી કાર મેન્યુફેક્ચરોએ બેટરી અનલિમિટેડ વોરંટી સાથે કારની સાથે આપવાનું ચાલુ કર્યું છે. એટલે એ ટેન્શન પણ હવે કારની બેટરી લાઈફ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે રાખવાની જરૂર નથી અને EV એડોપ્શન ચાલુ કરો. હવે આપણે જ્યારે બેટરી ચાર્જિંગની વાતો કરીએ છીએ, પણ આ બધી જે વ્યવસ્થાઓ છે એ મોટા શહેરોમાં કે જે મહાનગરોમાં અવેલેબલ છે, પણ એવી જગ્યાઓ કે જ્યાં કદાચ 24 કલાક કોન્સ્ટન્ટ પાવર પણ નથી, કાં તો આપણા જ જેવા લોકો જે લોકો ટ્રાવેલ કરવા માંગે છે પણ કદાચ કોઈક એવી જગ્યાએ થયું કે જ્યાં પાવર જ નથી, તો પછી આ ઇકોસિસ્ટમ ફેલ ના થઈ જાય? બહુ સરસ વાત છે આ તમારી. આ પ્રોબ્લેમ આવશે જ. ટોટલી એવું કહીશ કે એવી ચાર્જર પાવર વગર ડેડ જ હોય છે. તમે કાર ચાર્જ નહીં કરી શકો. કરેક્ટ. પહેલી વાત એ થશે કે બહુ ઓછા ડિસ્ટન્સે હવે EV ચાર્જિંગ સ્ટેશનો એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે, એટલે કદાચ એક જગ્યા નહીં હોય તો તમે નેક્સ્ટ સ્ટેશન પર ચાર્જિંગ કરી શકશો. પણ સમહાઉ તમને બેટરી ટોટલી ડ્રેઇન થઈ ગઈ છે અને ચાર્જિંગની જરૂર છે, તો એની પર હવે અમે લોકો પર્ટિક્યુલર મારી વાત કરું એઝ એ ગો ચાર્જ, તો અમે વર્કઆઉટ કરી રહ્યા છીએ. દેટ ઇઝ એ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, જે હવે નવો એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે જેમાં ડે ટાઈમમાં જ્યારે પાવર અવેલેબલ હોય અને ફ્રી હોય છે, કારણ કે ઓલવેઝ ફૂલ ટાઈમ તો ચાર્જિંગ થતું ના હોય. બરોબર. તે વખતે જ્યારે ફ્રી હોય ત્યારે અમે બેટરી સ્ટોરેજ જે સિસ્ટમ આવે છે એને અમે ચાર્જ કરી રાખીએ છીએ, ને ઇન કેસ ઓફ ઇમરજન્સી પાવર ફેલ હોય ત્યારે અમે એ પાવર યુઝ કરીને તમારી કારને અમે ચાર્જ કરી આપીશું. આ વસ્તુ બેટરીની પણ બેટરી, યસ, બેટરીની એનર્જી સ્ટોરેજ તમે આ વાપરી ને તમે ચાર્જ કરી લેશો, પછી આરામથી તમે આગળ વધી શકશો. તો આને આ સિસ્ટમને શું કહેવામાં આવે છે?
આને હું જે કહ્યું તે પ્રમાણે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ જ કહી શકાય. બેટરી એનર્જી BESS. હા, BESS. એમાં ઘણી બધી શક્યતાઓ છે. જરૂરી નથી કે તમે આનાથી ગ્રીડથી જ ચાર્જ કરો. જો તમારી પાસે સપોઝ જગ્યા બહુ હોય તો તમે સોલરથી પણ ચાર્જ કરી શકો છો. અચ્છા. તો રિન્યુએબલ એનર્જીમાં તમે બહુ મોટો ભાગ ભજવી રહ્યા છો, કારણ કે સોલર એનર્જીને સ્ટોર કરી અને તમે આ EV ચાર્જિંગ સેગમેન્ટમાં પણ વાપરી શકો. તમારી ઇન્ડિવિજ્યુઅલ પાવર યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો. એવું જરૂરી નથી કે દેટ ઇઝ ફોર EV પાવર ઓનલી. એટલે આ જે ઇકોસિસ્ટમ છે એને ડેવલપ તો કરી જ રહ્યા છે, પણ એને ઇમ્પ્રૂવ પણ થઈ રહી છે. કારણ કે જ્યારે તમે એવું કહો છો કે જે હું સોલારથી જ બેટરી ચાર્જ કરું અને એ બેટરીથી હું જ્યારે કાર કે કોઈ પણ વ્હીકલ ચલાવું એટલે પોલ્યુશન તો ઝીરો છે જ, પણ એટ ધ સેમ ટાઈમ જે ઇલેક્ટ્રિસિટી જે જનરેટ થઈ રહી છે એ પણ સસ્ટેનેબલ વેમાં થઈ રહી છે. તો આ તો પેલું સોને પે સુહાગા જેવું ના થઈ ગયું? બહુ સાચી વાત છે, સોને પે સુહાગા છે. પણ થોડું હું અંદર કંઈક ઉમેરીને વાત કરું તમને, તો જ્યારે આપણે એનર્જી સ્ટોરેજ કરીએ છીએ ત્યારે બેટરીની જે ચાર્જિંગ સાયકલ્સ દેર ઓલ આર ચેલેન્જીસ. ઓકે. પણ એ જરૂરી એટલા માટે છે કે જો તમે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમથી ટેવ પાડશો તો ભવિષ્યમાં અત્યારે જે યુદ્ધ ને બધું ચાલી રહ્યું છે, જે વાતાવરણ તમે જુઓ છો, તો પેટ્રોલ ને ડીઝલ માટે તમને બહુ પ્રોબ્લેમ છે, રાઈટ? તો ભવિષ્યમાં જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં, હું એકલી EV ચાર્જિંગની વાત નથી કરતો, પણ ઇન્ડસ્ટ્રીઝમાં તમે નંબર ઓફ જનરેટર્સ લાગેલા છે કે જ્યાં ડીઝલ એનું કન્ઝમ્પશન હોય છે. હું મારી વાત કરું તો મારી ફેક્ટરી પર જ્યારે મારે જનરેટર માટે ડીઝલ જોઈતું હતું તો મારે 3 વાર પેટ્રોલ પર મોકલવા પડ્યા હતા માણસોને, લખીને એપ્રુવલ લેવી પડી હતી, પછી મને મળી રહ્યું હતું. હવે અત્યારે જો આ કન્ડિશન છે તો ભવિષ્યમાં વસ્તુ થઈ શકે છે. બરોબર છે. ને ગવર્મેન્ટને તો પેટ્રોલ ડીઝલ ઓછું કરવું જ છે. તો અમે એમાં પણ એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોઈ. અમે BESSને તમારી ફેક્ટરીના જે જનરેટર્સ છે એની જગ્યાએ અમે એને જોઈ રહ્યા છે અને એકોર્ડિંગલી ડિઝાઇન અને બધું અમે અત્યારે ઓલરેડી ચાલુ કરી દીધું છે. સો આ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે કે BESS છે, એને હું અત્યારે સમજ્યો તો એવું કંઈક કહી શકાય કે આવતા 10 વર્ષમાં આ ડીઝલ એન્જિન્સ કદાચ એની જરૂર જ નહીં પડે? ડીઝલ જનરેટરની કદાચ તમે કહી શકો કે ડિઝલ જનરેટરની જરૂર નહીં પડે, પણ ડીઝલ એન્જિન એ બધું છે એ તો તમારી કારની સાથે જે તમારી બેટરી આવી છે, નોટ અ BESS, ધેર ઇઝ એ લિથિયમ આયન બેટરી, એનાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ રહ્યો છે. પણ આ ચોક્કસપણે કહી શકાય કે જે તમારો મનનો વિચાર છે કે આ BESS આવશે તો લગભગ જનરેટર્સ બધા નીકળી જશે. ને એ ગવર્મેન્ટની પોલિસીમાં જ આવશે. ગવર્મેન્ટ અત્યારે એ જનરેટર નહીં, ઇવન મહારાષ્ટ્રમાં એમાં પોલિસી પણ લાવી દીધું છે કે તમે BESS ઇન્ટ્રોડ્યુસ કરવા માંડો. અમુક ગવર્મેન્ટ ઓફિસમાં પણ એ લોકોએ સર્ક્યુલર આપેલા છે કે તમે BESS મેક્સિમમ યુઝ કરવાનું ચાલુ કરો અને બને એટલું ફ્યુઅલ કન્ઝમ્પશન જે આપણે કહી શકીએ કે જે ડીઝલ ફોર્મમાં હોય કે પેટ્રોલ ફોર્મમાં હોય એ ઓછું કરવા માટે ટ્રાય કરો. ઓકે બકુલભાઈ, તમે સિરિયલ એન્ટરપ્રેન્યોર છો, રાઈટ? તો તમારી આ એન્ટરપ્રેન્યોર જર્નીમાં એવું કોઈ અચીવમેન્ટ છે જેના માટે તમને આજે પણ ગર્વ મહેસૂસ થાય છે? ચોક્કસ મિલિનભાઈ, એ અચીવમેન્ટ મારું તમને કહું તો મેં તમને હમણાં જ કીધું કે 29 વર્ષ પહેલાં મેં બિઝનેસ જર્ની સ્ટાર્ટ કરી હતી. ધીરે ધીરે પેનલ બોર્ડ મેન્યુફેક્ચરિંગ કરતાં મેં અમુક CNC ટેકનોલોજી પણ એડોપ્ટ કરી હતી અને CNC બેઝ અમુક મશીન બનાવ્યા હતા, જેમાં 2011માં મને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મને એક એવોર્ડ આપેલો છે. કેટેગરી છે ઇનોવેશન એન્ડ ટેકનોલોજી, અને વાઇબ્રન્ટ 2013માં મને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એ મારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે. હજી પણ હું મારી ઓફિસમાં રોજ પહેલાં એના દર્શન કરું છું અને પછી મારો બિઝનેસ સ્ટાર્ટ કરું છું. એટલે મને એવું લાગે છે કે એ કદાચ બધા જ ગુજરાતીઓ માટે એક પ્રાઉડ મોમેન્ટ છે કે એક ગુજરાતીને, અને કદાચ 2013ની વાત કરો છો ત્યારે તો આઈ થિંક શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ચીફ મિનિસ્ટર હતા. યસ, ચીફ મિનિસ્ટર. તો તમે ચીફ મિનિસ્ટરના હાથે તમને એવોર્ડ મળવામાં આવ્યો છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ફરી એક સવાલ તમારી એન્ટરપ્રિન્યોરશિપ જર્નીમાંથી કે એવા કયા 3 લેસન્સ છે જે તમને આ એન્ટરપ્રિન્યોરશિપ જર્નીમાંથી તમે શીખ્યા છો અને તમે કદાચ આગળ પાસ ઓન કરવા માંગો છો? હું 3 ઇમ્પોર્ટન્ટ લેસન વિશે વાત કરું તો પહેલું લેસન કહીશ કે તમારું વિઝન. ઓપોર્ચ્યુનિટી મળે છે
પણ જ્યારે તમારું વિઝન હશે તો જ તમે એને કેપ્ચર કરી શકશો. બરોબર. જો તમારું વિઝન નહીં હોય તો તમે ઓપોર્ચ્યુનિટી કેપ્ચર નહીં કરી શકો. બરોબર. બીજી વાત કરીશ તો કદાચ રિલેશનશિપ પણ હું વાત કરીશ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન જ્યારે થતું હોય છે ત્યારે રિલેશનશિપ એટલી જ મહત્વની છે. કદાચ ડિટેલમાં કહો તો રિલેશનશિપ એટલે હું ટ્રસ્ટ લેવલની વાત કરું છું. બરોબર. કે તમારામાં જ્યારે ટ્રસ્ટ હશે તો જ તમે બિઝનેસ આગળ વધારી શકશો. બરોબર. અને થર્ડ વન કહું તો બિઝનેસ એક મેરેથોન છે. આજે બિઝનેસ ચાલુ કર્યો અને તમને સક્સેસ મળી જશે એવું નથી. તો બિઝનેસને મેરેથોન સમજીને પ્રયત્ન કરતા રહેજો. ચોક્કસ ને ચોક્કસ તમને સક્સેસ મળશે તો તમે કોન્સન્ટ્રેટ કરશો તો. એવું મેનેજમેન્ટના અમુક બુક્સમાં એવું લખેલું છે કે બિઝનેસનો સક્સેસ એ એન્ડ નથી પણ જર્ની છે. સો દેર ઇઝ નો એન્ડ ટુ અ સક્સેસ. તો તમારું એના વિશે શું કહેવું છે? આમાં ઘણી બધી વસ્તુ કામ કરે છે કે ઘણીવાર એવું થાય કે હું મલ્ટિપલ બિઝનેસ કરું છું, રાઈટ? તો મારી એજ પણ આજે 60 એબવ છે, તો હું મારું એજ ફેક્ટરને લીધે જો બિઝનેસ એન્ડ કરીશ તો એવું ના થવું જોઈએ. મારું વિઝન હું કન્ટિન્યુઅસ રાખું છું. એજ ફેક્ટર એમાં ઇફેક્ટ કરતો નથી. અને જે આવતા એન્ટરપ્રેન્યોર્સ કહીશ કે જ્યારે હું આ ઉંમરે કામ કરું છું તો તમે પણ કરો અને આગળ ને આગળ સક્સેસ તમે લેતા જાઓ. સો ક્લીન એનર્જી અને સસ્ટેનેબલ ફ્યુચરમાં યોગદાન આપવા માટે એન્ટરપ્રેન્યોર્સ માટે તમારી માટે કોઈ મેસેજ કરો? યસ, ડેફિનેટલી. જે એન્ટરપ્રેન્યોર્સ છે કે જેમને ખરેખર આમાં કામ કરવું છે તો કદાચ મારા તરફથી હું એમને એક તક આપીશ કે જેમ કે હું એવી ચાર્જર મેન્યુફેક્ચરર છું તો હું એમને તક આપીશ, એમને એક ફ્રેન્ચાઇઝી મોડલ ઇન્ટ્રોડ્યુસ કરીશ કે જેમાં હું એમને ચાર્જર હું એમને આપીશ. પછી એ ચાર્જર એ લોકો અલગ અલગ જગ્યાએ ઇન્સ્ટોલેશન કરશે. ઇન્સ્ટોલેશન કરશે એટલે એમને પણ થોડું બિઝનેસમાં ઇન્વોલ્વમેન્ટ થશે. અને ઇન્વોલ્વમેન્ટની સાથે સાથે જ્યારે ટેકનિકલ નોહાવની જરૂર પડશે અને આખું ચાર્જિંગ સ્ટેશનનો નેટવર્ક કે જે અનમેન્ડ હોય છે, કોઈ માણસ વગર બી એ સ્ટાર્ટ સ્ટોપ થવું જોઈએ, ડિજિટલ પેમેન્ટ્સ થવા જોઈએ, આ બધી ગવર્મેન્ટ લાઈન છે, તે કઈ રીતે કરવું એની બી હું ગાઈડલાઈન આપીશ. પણ એ બધું કરતાં કરતાં એમને મારી સાથે એક ફ્રેન્ચાઇઝીમાં જોઈન્ટ થવું પડશે. અને આ તક ચોક્કસ મળશે એમને. તો આ બિઝનેસમાં ઝંપલાવવા માટે ઈવી ઇકોસિસ્ટમ કે ઈવી મેન્યુફેક્ચરિંગ કે ચાર્જિંગનું અનુભવની જરૂર નથી, એ મને ખબર પડી. પણ કોઈક એન્ટરપ્રેન્યોર એવું કહે છે કે મારી પાસે લેન્ડ નથી પણ આઈ સ્ટીલ વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધીસ બિઝનેસ. સો એમની માટે શું તકો છે? કદાચ હું આને અલગ રીતે તમારા ક્વેશ્ચનનો જવાબ આપું છું કે જે લોકો પાસે કોઈ લેન્ડ નથી, એટલે એવું કહી શકાય કે એમની પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, બરોબર, પણ એમને આમાં કંઈક રોલ ભજવવો છે કે ભાઈ મારે કંઈક એવી ચાર્જિંગ બિઝનેસમાં કામ કરવું છે. ને ઓલવેઝ કોઈ બી બિઝનેસમેન કામ કરે તો એને કંઈક ને કંઈક ઇન્કમની બી આશા રાખતો જ હોય. બરોબર. તો ઇન ધેટ કેસ અમે અમુક બિઝનેસ મોડલ્સ પણ બનાવેલા છે, એની અમે એમને તક આપીશું. એ બિઝનેસ મોડલ કઈ રીતે છે ચોક્કસ અમે એમને જણાવીશું કે કઈ રીતે એમાં તમને પેસિવ ઇન્કમ જનરેટ થાય છે એ પણ અમે એમને જણાવીશું. અને એમના થકી આપણે એવી ચાર્જિંગ સ્ટેશનનો બિઝનેસ ચોક્કસ કરીશું. સો તમને એવું લાગે છે કે 2030 સુધીમાં અત્યારે જેટલા પણ પેટ્રોલ કે ડીઝલના પમ્પ્સ છે એમાં ઈવી ચાર્જિંગની પણ ફેસિલિટી આવી ગઈ હશે? યસ, ડેફિનેટલી. અત્યારે ગવર્મેન્ટ જે પુશઅપ કરી શકે તો આ એક જ સેગમેન્ટ એવો છે કે જ્યાં ગવર્મેન્ટ ફરજિયાત એ લોકોને કહે છે કે ભાઈ દરેક પેટ્રોલ પંપ પર તમે એક ઈવી ચાર્જર જરૂરથી લગાવો. એનું રીઝન પણ એ છે કે હજી એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ડેવલપ નથી થયું ત્યારે એક પુશઅપમાં સપોર્ટમાં કે સપોઝ ભલે તમને હોટલ નથી મળતી પણ તમને ઈવી ચાર્જિંગ તો મળી જાય છે રસ્તામાં. એના માટે તેને ગવર્મેન્ટ અત્યારે કદાચ તમે તો 2030 ઘણું લાંબુ કીધું, હું તો વિધિન 2 years જોઈ રહ્યો છું કે દરેક પેટ્રોલ પંપ પર એક ચાર્જર અવેલેબલ હશે. હવે પેટ્રોલ અને ડીઝલ માટે પેટ્રોલ પમ્પ્સ કે ડીઝલ પમ્પ્સ હોય પણ મારે ઘરે જ ચાર્જ કરવી છે અને હું ફ્લેટમાં રહું છું તો મારે મારી સોસાયટીમાં આ ઈવી ચાર્જિંગ ફેસિલિટી ઊભી કરવી હોય તો એ શક્ય છે? અને જો શક્ય હોય તો એની માટે શું કરવું પડે? તમે જે વાત કરી ઈવી ચાર્જિંગ સ્ટેશન ફેસિલિટી, ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં છે, અમે ઉપર રહીએ છીએ, અમારી કાર નીચે પાર્કિંગમાં પાર્ક થયેલી છે. બરોબર. તમે કહો છો કે એસી ચાર્જરથી ચાર્જિંગ કરવું, ગાડીની સાથે ચાર્જર આવેલું છે,
રાઈટ. તો તમારે એના માટે કંઈક પાવરની જરૂરિયાત આવશે. બરોબર. તો આના માટે પણ અમે લોકો એવું કહીએ છીએ કે આના માટે કોઈ બી જે તમારી કમિટી હોય એ લોકોએ આગળ આવી ને એક કોમન પાર્કિંગ જ્યાં હોય ત્યાં કોમ્બો ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવું જોઈએ કે જેમાં એક ફાસ્ટ ચાર્જિંગ હોય, 6 એક સ્લો ચાર્જિંગ હોય. સ્લો ચાર્જિંગ એટલે એસી ચાર્જિંગ કહું. અને 6 થી 10 સ્કૂટર પણ તમે ચાર્જ કરી શકો, કારણ કે સ્કૂટર પણ સોસાયટીમાં અવેલેબલ હોય છે. એવું એક કોમ્બો ઇન્સ્ટોલેશન હોવું જોઈએ. તો આ બધી જ જરૂરિયાત તમારી પૂરી થાય છે. એટલાનો જવાબ તો શક્ય તો છે. તો તમને એવું લાગે છે કે આગળ જતાં 10 વર્ષ પછી કદાચ પેટ્રોલ અને ડીઝલના જેટલા જે વ્હીકલ્સ છે એટલા જ કાં તો એનાથી વધારે EV વ્હીકલ્સ ભારત વર્ષમાંથી જોવા મળશે? જે રીતે આ પેટ્રોલ ડીઝલની અછત ને ભાવ વધારાની વાતો છે એ જોતાં ચોક્કસપણે કહી શકાય કે એ EV ફેમિલી વધી રહ્યું છે. અત્યારના લેટેસ્ટ 2 મહિનાના તમને આંકડા કહું તો 30% રાઇઝ, એટલે ગયા મહિને સપોઝ 100 વ્હીકલ હોય તો આ મહિને 130 વ્હીકલ વેચાયા છે. એવા અલગ અલગ દરેકના આંકડા છે. તો EV સેગમેન્ટમાં વધારો તો અત્યારે સેલનો ચોક્કસપણે છે. આજે EV વ્હીકલ કદાચ કોઈકનું ફર્સ્ટ વ્હીકલ નથી, રાઈટ. EV કદાચ કોઈક સેકન્ડ વ્હીકલ કાં તો સ્ટેટસ વ્હીકલ તરીકે લોકો લઈ રહ્યા છે. એવો સમય તમને દેખાઈ રહ્યો છે જ્યારે કોઈકનું પહેલું વ્હીકલ એ EV વ્હીકલ હશે? બહુ સાચી વાત છે તમારી કે અત્યારે જે સેગમેન્ટ છે એમાં લોકો એવું જ વિચારે છે કે મારી સેકન્ડ વ્હીકલ ઇઝ EV વ્હીકલ. કરેક્ટ. કારણ કે એને એન્ઝાયટી શું છે? રેન્જની એન્ઝાયટી છે કે ભાઈ મારે અડધી રાતે મારી બેટરી ચાર્જ નથી ને મારે દોડવું છે તો હું કઈ રીતે જઈશ, એટલે આ સેકન્ડ વ્હીકલની વાતો છે. પણ જ્યારે ચોક્કસપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ જશે ત્યારે આ ડર કોઈને રહેવાનો નથી અને ફર્સ્ટ વ્હીકલ પણ EV આવી જ જશે, ચોક્કસપણે લોકો લેશે. ઓકે. અને એક છેલ્લો સવાલ કે રિપ્લેસેબલ બેટરીઝ 2 વ્હીલર્સમાં હવે આવવા માંડી છે, 4 વ્હીલર્સમાં રિપ્લેસેબલ બેટરીઝનો યુગ આવશે? આનો પ્રોપર વર્ડ કહું તો દેટ ઇઝ એ સ્વેપેબલ બેટરી છે. કરેક્ટ. આનો વર્ડ તો સ્વેપેબલ બેટરીમાં ઘણી બધી ચેલેન્જીસ છે. લોકો આવ્યા અને એને ક્લોઝ પણ કરી દીધું છે. કારણ કે આ તમને કદાચ ટેકનિકલી વાત કરું તો કોઈ પણ બેટરી જ્યારે સ્વેપ થાય ને ત્યારે એની ટર્મિનલ પર અમુક સ્પાર્ક થતા હોય છે ને સ્પાર્ક એના ટર્મિનલને ડેમેજ કરતા હોય છે. તો એના લીધે થઈને સ્વેપેબલ બેટરી બહુ આવશે તરત એવી શક્યતા ઓછી છે. પણ એમાં કંઈક ને કંઈક ટેકનોલોજી આવશે, કુલિંગ સિસ્ટમ ને બધું જો આવશે તો એ બેનિફિટ એ રહેશે કે તમારો જે અત્યારે ટાઈમ વેસ્ટ જઈ રહ્યો છે, જે કલાક ચાર્જિંગના સમયમાં, એ કદાચ તમારો સમય અડધો થઈ જશે. તમે હમણાં એક શબ્દનો ઉપયોગ કર્યો, ફાસ્ટ ચાર્જિંગ, જે આપણે મોબાઈલમાં પણ ફાસ્ટ ચાર્જર્સ આવે છે. આ એ જ વસ્તુ છે કે જે નોર્મલ કરતાં વધારે ફાસ્ટ ચાર્જ થઈ શકે? ફાસ્ટ ચાર્જિંગ વર્ડ જો હું ટેકનિકલી વાત કરું ને સાહેબ, તો ગાડીની સાથે જે એસી ચાર્જર આવે છે એને અમે સ્લો ચાર્જર કહીએ છીએ. બરોબર. એમાં ખાલી તમારે એસી સપ્લાય જ આપવાનો હોય છે ને ગાડીની અંદર એક ઓનબોર્ડ ચાર્જર હોય છે. બરોબર. પણ એની એટલે લિમિટેડ હોય છે. બરોબર. હવે જે મેં ફાસ્ટ ચાર્જિંગની વાત કરી તો ટેકનિકલી એવું કહીશ કે આખું ઓનબોર્ડ ચાર્જર અમે બાયપાસ કરીએ છીએ અને ડાયરેક્ટ બેટરીના ટર્મિનલ પર અમે એને હાઈ વોલ્ટેજ અમે ઇન્સર્ટ કરીએ છીએ. ઓકે. એટલે હાઈ વોલ્ટેજ ઇન ધ સેન્સ 12 વોલ્ટની બેટરી હોય તો અમે 800 વોલ્ટ DC આપીએ છીએ. ઓકે. એટલે એનું ચાર્જિંગ ફાસ્ટ થાય છે. ઓકે. એટલે ફાસ્ટ ચાર્જિંગનો મતલબ આ છે કે અમે એને હાઈ વોલ્ટેજ DC ઇન્જેક્ટ કરીએ છીએ અંદર. હું હમણાં એક લેખ વાંચી રહ્યો હતો અને મેં એવું વાંચ્યું કે ચાઇના આમાં પણ વાયરલેસ ચાર્જિંગના તરફ વધી રહી છે. તમને લાગે છે કે શક્ય થશે નેક્સ્ટ 5 વર્ષની અંદર? વાયરલેસ ચાર્જિંગ માટે ડિઝાઇન ને બધું થઈ રહ્યું છે, અમે પણ સાંભળ્યું છે, પણ આટલો પાવર વાયરલેસ ચાર્જિંગથી મળવો બહુ ડિફિકલ્ટ છે. લગભગ એવું કહી શકાય કે ઇમ્પોસિબલ છે. પણ વેઇટ કરવું જોઈએ. ટેકનોલોજી ગમે ત્યારે આવતી હોય છે ને ઘણા બધા આપણા સાયન્ટિસ્ટ આની પર કામ કરી રહ્યા છે. મિત્રો, આજનો પોડકાસ્ટ બહુ જ રસપ્રદ રહ્યો. EV ઇકોસિસ્ટમ વિશે જાણવા ઘણું બધું મળ્યું. જો તમે એવા એન્ટરપ્રેન્યોર છો કે તમે એવા વ્યક્તિ છો જે EV ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવા માંગો છો તો આ પોડકાસ્ટને ફરી એકવાર જોજો. કારણ કે એન્ટરપ્રેન્યોરશિપ એ વિઝન વગર કાંઈ નથી, એ આજે જાણવા મળ્યું જ છે. પણ એ વિઝનને ક્યારે અને કઈ રીતે આગળ લઈ જવું એ સૂઝબૂઝ હોવી પણ બહુ જરૂર છે. તો
આવા ને આવા ઘણા બધા નવા વિચારો સાથે, નવા ગેસ્ટ સાથે હું તમને ફરી કોઈક નવા વિડીયોમાં જરૂરથી મળીશ. થેન્ક યુ વેરી મચ.